जय जवान जय जवान। આજે આ બોટાદની પવિત્ર ભૂમિ ઉપર ખેડૂતોને ન્યાય મળે એના માટે કરીને આ મહાપંચાયતનું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ, જિગ્નેશભાઈ મેવાણી, આમ તો પ્રદેશ પ્રમુખે નામ લેવાના ના પાડી, પણ હું કહું કે 2027ના હમણાં બધા સંબોધન કરતા હતા માજી ધારાસભ્યનું, પણ હું એમ માનું, ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેજ ઉપર બિરાજમાન એ નસીબને આધીન 2027ના ભાવિ ધારાસભ્યો એટલે સ્ટેજ ઉપર અને સામે બંને બાજુ એટલે નસીબને આધીન કીધું એટલે એમાં આવી ગયું. આપ સૌ ગામડે ગામડેથી પધારેલ ખેડૂતો, મીડિયાવાળા, તમામ પત્રકાર ભાઈઓ, આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરો, મારી અગાઉ બધા આપણા સૌ ભાવિ ધારાસભ્યોએ અને ખેડૂત પુત્રોએ કિસાનો માટે વાત કરી, એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું. પણ એ ખેડૂતની દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે હમણાં પૂંજાભાઈ વંશે ભાષણ કરતા હતા ને એમને એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનો જે એ વખતની સ્પીચ હતી આપણાને માઇકમાં સંભળાવી. એ તમામ ખેડૂતો અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કે તમારા ફેસબુક પેજ ઉપર ચડાવજો, એટલે જે ભારતીય જનતા પાર્ટીવાળાને યાદ આવે ને અવાજ એટલા સુધી પહોંચાડે કે આ પહેલાં હવે આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણે બોલીએ એટલું બધું જ એનું સ્ટોર થયેલું હોય છે. અને જો એ ટાઈમે તમે ઈમાનદારીથી બોલ્યા હોય આ તો આજે આ બોટાદના ખેડૂતોને ને ગુજરાતના ખેડૂતોને કુદરતી આફતમાં જે નુકસાન થયું છે એનું વળતર એ આપવા માટેની જવાબદારી તમારી છે. જો તમે એક જવાબદાર PM તરીકે અને મુખ્યમંત્રી તરીકે બોલ્યા હોય અને જો ખેડૂતોના હિત માટે બોલ્યા હોય તો આજે એમને વર્તવું પડે. વારંવાર ભાષણમાં હું સાંભળતી કે અમે ખેડૂતોની આવક ડબલ કરવા માગીએ છીએ અને અમારા શાસનમાં એ ખેડૂતો મારુતિ લઈને ફરશે. બાજુ ઉત્તર ગુજરાતમાં આવે તો બટાકાની વાત કરે, સૌરાષ્ટ્રમાં આવે તો મગફળી કપાસની વાત કરે. હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ 2014થી કરીને આ પછી આ ત્રીજી ટર્મ વડાપ્રધાન તરીકે છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા, એ ટાઈમે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો કે નહીં? તો અત્યારે હવે 14×28 થવો જોઈએ કે ના થવો જોઈએ? આમ તો 5 વર્ષે થવા જોઈએ, પણ 11 વર્ષે 12 વર્ષે તો થાય કે ના થાય? તો આજે ભાવ તો એના છે કે બીજા જ? મગફળીના ભાવ એ 10 વર્ષ પહેલા 800 કે 900 રૂપિયા હતા, એના આજે 800 ને 900 રૂપિયા. આ પરેશભાઈ ને અમિતભાઈ ચાવડા અને અમે બધા 2017થી 22 ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો, એટલે મગફળીના ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા. અને તમને બધાને ખબર હશે કે હેક્ટરની મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય, એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાનની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા, ઓલા પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખે તમને બધાને ખબર છે ને. એટલે ખેડૂતના નામે જૂઠું કરવાનો કોઈ એવોર્ડ કોઈને લેવાનો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાઓ, એમના મંત્રીઓને, એમના ધારાસભ્યોને, એમના મળતિયાઓના નામે કોઈ જૂઠનો એવોર્ડ, ભ્રષ્ટાચારનો એવોર્ડ લેવાનો હોય તો એ લોકોના નામે જ મળે. અને જૂઠું બોલે એટલે કેટલું બોલે?
જો એને પ્રવાહીમાં રૂપાંતર કરવાનું હોય ને તો દરિયો નાનો પડે, અને એને જો આમ ઢગલામાં રૂપાંતર કરવાનું હોય ને તો હિમાલય પહાડ નાનો પડે. આટલું જૂઠું આ ભારતીય જનતા પાર્ટીના લોકો બોલે છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે ખેડૂતોના હિતમાં જો કોઈએ કામ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું છે. મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા, એમણે 71,000 કરોડના દેવા ખેડૂતો માટે માફ કર્યા. હમણાં ઇન્દ્રનીલ રાજગુરુ સાહેબ ખૂબ સારી વાત કરી કે આપણે ચૂંટણી આવે ને એ ટાઈમે એક નાત જાતના વાડાઓ સામે આપણે વેચા ક્યાંક ને ક્યાંક એ વાતોમાં આવી જઈએ છીએ. આ મારા સમાજનો છે, આ ફલાણા સમાજનો છે, આ ઢેંગડા સમાજનો છે, અને એમાં ને એમાં આપણી જે ખેડૂત માટેની વાત હોય એ ખેડૂત તરીકે આપણે જે લડાઈ લડવાની હોય એ આપણે લડી શકતા નથી. અને આ ભારતીય જનતા પાર્ટીમાં તમે ધારાસભ્ય બનાવો, મંત્રી બનાવો, હમણાં તમે જુઓ આ મંત્રીમંડળનું વિતરણ એ બધું થયું, મને એમ નહીં લાગતું કે 2027 પૂરું થાય ને ત્યાં સુધી એમને ઓફિસમાં કઈ યોજનાઓ છે ને શેના માટે શું કરવું એ ગતા ગમે નહીં પડે, અને ત્યાં સુધી ચૂંટણી આવી જશે એકાબીજાના હિસાબ કરવામાં જ. આવું તો પ્રધાનમંડળ બનાવ્યું તમે જુઓ તો, અને તમારે બધું ટનાટન ચાલતું હતું તો અર્ધ વચ્ચે પ્રધાનમંડળ શા માટે બનાવવામાં આવ્યું? તો એનો અર્થ એ થયો કે તમે જ કબૂલો છો કે દેશના કે રાજ્યના હિતમાં આ સરકાર જે પારદર્શક વહીવટ પૂરો પાડવો પડે એ નથી પાડી રહ્યા. એનો પુરાવો કદાચ એમણે પોતે આ પ્રધાનમંડળ બદલ્યું એના ઉપરથી આપણે એવું માનવાનું રહ્યું. ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે આજે આ તમામ કોંગ્રેસનું મોવડી મંડળ એ જ્યારે આપણી વચ્ચે આવ્યું છે, હમણાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાત કરી કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આપણને તમામને વીમો મળતો, અને આ કુદરતી આફત કોઈ પણ હોય તો એ ખેડૂતો એ વીમાથી સુરક્ષિત રહેતું ને એને પોતાના પાકનું નુકસાન મળી જતું. આ લોકો જ્યારથી શાસનમાં આવ્યા ત્યારથી એ વીમો પણ બંધ કર્યો, અને એના કારણે આપણને આ કુદરતી આફતોનું વળતર મળવું જોઈએ, જે આપણને માર્કેટમાં ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી. હમણાં અમારી બાજુ ત્યાં અતિવૃષ્ટિ થઈ, મુખ્યમંત્રી આવ્યા, ગામડે ફર્યા, હેલિકોપ્ટર લઈને ફર્યા, અને ખેડૂતોને કીધું કે આજ સુધી કંઈ ના આપ્યું હોય એવડું મોટું આપીશું. હજુ સુધી બધા ખેતરો પાણીના ભરેલા 2 મહિના થયા, હજી સુધી 1 રૂપિયો પણ આજ સુધી ખેડૂતને આપ્યો નથી. એટલે જૂઠું બોલવા માટેનો મેં કીધું એમ કે એવોર્ડ કોઈ લેવાનો હોય તો દિલ્હીથી કરીને અહીંયા, અને એટલું જૂઠું બોલે. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ભાજપવાળાને તાલીમ આપવામાં આવે છે. સૌથી વધારે જૂઠું બોલે ને એને એમને ખાનગી રીતે, પાર્ટી રીતે, સરકાર રીતે એમને સન્માનિત કરવામાં આવે છે કે હા આ માણસ સૌથી વધારે જૂઠું બોલ્યો. અને જે લોકો જૂઠું બોલીને જતા હોય એ એક વખત છેતરે, 2 વખત છેતરે, પણ વારંવાર જો છેતરતા હોય તો ક્યાંક આપણે પણ એની જનજાગૃતિ લાવીને આવનાર સમયની અંદર કપે કપો મિલાવીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થાય ત્યાં કોંગ્રેસ પાર્ટી સરકારમાં લડાઈ લડવાની હોય, વિધાનસભામાં લડવાની હોય, અને એનાથી પણ આગળ આંદોલન કરીને લડવાનું થતું હશે તો પણ કભે કભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી લડશે. આમ તો બાપુને અમે 2 ત્યાં લોકસભામાં છીએ, પણ બાપુ રાજ્યસભામાં અને હું લોકસભામાં, એટલે આમ તો દેશના વડાપ્રધાનને, કૃષિ મંત્રીને આ બધા બોલવા ઊભા થાય ત્યારે આપણને એમ મન થાય સાંભળવા માટેનું કે કાંઈક ખેડૂત માટે બોલશે, અને કંઈક આ પેકેજ જાહેર કરશે ને ખેડૂતને સબસિડીઓ આપશે અથવા તો ઓછા વ્યાજની લોન એ આપશે. હમણાં ગયા વખતના બજેટની અંદર 5 લાખ રૂપિયા ટૂંકી મુદતના ધિરાણ માટેની જાહેરાત કરી, તો મનમોહનસિંહે 3 લાખ રૂપિયા ટૂંકી મુદતના 0 વ્યાજથી લોન જાહેર કરી હતી. એના પછી 5 લાખ રૂપિયા આ સૌરાષ્ટ્રના બોટાદના ખેડૂતોને તમને 0% વ્યાજથી તમને કોઈને 5 લાખ મળ્યા છે? નથી મળ્યા ને. અરે ક્યાં કાંઈ આ બાજુ બેંકમાં સૌરાષ્ટ્રમાં તો મેં એવું સાંભળ્યું હતું કે બેંકે વીટો વાપરીને પરિપત્રના આધારે લોન આપી તો ખેડૂતોને એ મધ્યમ મુદતમાં ઊંચા વ્યાજમાં ગણી લીધું, અથવા તો પછી એમની પાસે પાછા વસૂલાત કરવા માટેની વાત કરી. એટલે સરકાર બજેટમાં બોલે અને 1 વર્ષ સુધી એનો અમલ ન થાય એ આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે આવનાર સમયની અંદર આપ સૌ એક ખેડૂત તરીકે લડાઈ લડીને એક મજબૂત સરકાર લાવો, અને મજબૂત સરકાર લાવ્યા પછી આમ તો હવે તમને બધાને 2 હાથ જોડીને વિનંતી છે કે હવે વિરોધ પક્ષ પણ લડી લડીને થાકી ગયો છે. હવે એક વખત મોકો આપો. તમે મોબાઈલની દુકાન ઉપર રિચાર્જ કરવા જો ને તો એની વેલિડિટી પૂછો છો કે ભાઈ હું આ 500 રૂપિયાનું આપું તમને તો આ મોબાઈલનું બેલેન્સ એ કેટલો ટાઈમ ચાલશે?
તો કોઈ કે મહિનો ચાલશે 2 મહિના ચાલશે એની સ્કીમ પ્રમાણે હું તમને બધાને વિનંતી કરું છું કે હવે 30 વર્ષ થઈ ગયા છે આનું રિચાર્જ બંધ કરો અને એક વખત કોંગ્રેસને ચાન્સ આપો જો કોંગ્રેસે સારું કામ નહીં કરે તો 5 વર્ષ પછી તમારી પાસે આવે રિચાર્જ ના કરી આપતા પણ એક વખત સરકારનું પરિવર્તન લાવીને ખેડૂતોના હિતમાં ગરીબોના હાથમાં પરિવર્તન લાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.